જૂનાગઢની બરબાદીમાં ભૂતિયા કોન્ટ્રાક્ટરોનો સિંહ ફાળો. ભૂતિયા કોન્ટ્રાક્ટરોની અણઆવડતના પ્રમાણપત્રો આખા જૂનાગઢમાં પાથરેલા છે. જૂનાગઢ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર ગ્રાન્ટનો અનરાધાર વરસાદ વરસાવે છે. કરોડો નહીં પણ અબજો રૂપિયાની ગ્રાન્ટ છૂટા હાથે આપે છે. તેમ છતાં જૂનાગઢમાં રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધામાં પણ લોકોને ફાંફા મારવા પડી રહ્યા છે. તેની પાછળનું મોટું કારણ છે સફેદ કુર્તાધારી ભૂતિયા કોન્ટ્રાક્ટરો. એમાં અમુક તો પાછા રાજનીતિક પાર્ટીઓમાં પણ હોદ્દા ધરાવે છે. જી હા, જૂનાગઢમાં એક એવો જબરજસ્ત રિવાજ બની ગયો છે કે કોઈ કોન્ટ્રાક્ટ રિલીઝ થાય છે તો તે કાગળ ઉપર તો કોઈ બહારની પાર્ટીના નામ હોય છે, પણ મળતી માહિતી મુજબ એ કોન્ટ્રાક્ટરો ખાલી નામના હોય છે. અસલ કામ તો ખાલી લોકલ લેવલના કહેવાતા કોન્ટ્રાક્ટરો જ કરે છે. સિસ્ટમ અત્યારે એવી બની ગઈ છે કે કોન્ટ્રાક્ટરોના નામે કોન્ટ્રાક્ટ પાસ થાય છે, તે દૂધ ઉપરની મલાઈ તારવે તેમ એની ટકાવારી અને ભાગ લઈ લે છે. પછી બાકીનું કામ તો જૂનાગઢના કહેવાતા કોન્ટ્રાક્ટરો જ કરે છે, જેની પાસે રાજનીતિક બેકગ્રાઉન્ડ સિવાય કોઈ ટેકનિકલ ઇજનેર કે અનુભવી ટીમ હોતી નથી, જેને કારણે જૂનાગઢમાં રોજ ટેકનિકલ ખામીઓ સર્જાય છે. બીજી બાજુ જૂનાગઢ કોર્પોરેશન પાસે પણ પૂરતો એવો વેલ એજ્યુકેટેડ ટેકનિકલ સ્ટાફ નથી. આમ ભૂતિયા કોન્ટ્રાક્ટરોનો જૂનાગઢની બરબાદીમાં સિંહ ફાળો રહ્યો છે. આ ટકાવારી સિસ્ટમના લીધે જ ભૂતિયા કોન્ટ્રાક્ટરો આડેધડ કામ કરે છે અને આવા જ ભૂતિયા કોન્ટ્રાક્ટરોએ જૂનાગઢનો દાટ વાળ્યો છે. આ ભૂતિયા કોન્ટ્રાક્ટરોની અણઆવડતના પ્રમાણપત્ર તમે જોશો તો આખા જૂનાગઢમાં પથરાયેલા છે. કોર્પોરેશન બન્યાને લગભગ 2 દાયકા કરતા પણ વધુ સમય વીતી ગયો છે. મોસાળામાં પીરસે તેમ રાજ્ય સરકાર જૂનાગઢની ભાજપ સરકારને માંગ્યા કરતા પણ વધુ ગ્રાન્ટ આપે છે. તેમ છતાં પણ લોકોની હેરાનગતિ વધી છે. તેનું કારણ છે કે કોર્પોરેશનના અધિકારીઓની અણઆવડત અને સોનામાં સુગંધ જેવા ભૂતિયા કોન્ટ્રાક્ટરો, જેનો ભોગ જૂનાગઢની જનતા બને છે. ચોમાસાના આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આખું જૂનાગઢ હજી સુધી ખોદાયેલું જ છે. વરસાદ પડતાની સાથે જ આખું જૂનાગઢ ગારાગઢમાં ફેરવાઈ જશે. પછી લોકોને વાહન લઈને તો પસાર થવું ઠીક, પણ ચાલવું પણ મુશ્કેલ બની જશે.